ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે વેક્સિન. તો ઘણા બધા વાલીઓને પોતાના બાળકોના વેક્સિનેશન વિશે ઘણી બધી ચિંતાઓ રહેતી હોય છે. જેમ કે શું અમારા બાળકોને માર્કેટમાં અવેલેબલ બધી વેક્સિનો મુકાવવી જોઈએ? જવાબ છે ના. માર્કેટમાં અવેલેબલ બધી વેક્સિનો બાળકોને મુકાવવાની જરૂર હોતી નથી. ફક્ત ને ફક્ત તે વેક્સિન કે જે સરકારશ્રી દ્વારા મેન્ડેટરી કરવામાં આવી હોય અને એવા રોગો કે જેમાં ફ્યુચરમાં પરમનન્ટ ડિસેબિલિટી થઈ શકે, જેમ કે પોલિયો અને એવા રોગો કે જેનો કોઈ સ્પેસિફિક ક્યોર નથી, તેવા રોગોની વેક્સિન બાળકોને આપવી હિતાવહ છે. બીજું, વેક્સિન ક્યાં મુકાવવી જોઈએ? સરકારીમાં અથવા પ્રાઇવેટમાં? સરકારી વિભાગના હેલ્થ સેન્ટરમાં આપવામાં આવતી વેક્સિન 100% સુરક્ષિત છે. તમે તમારા બાળકોને સરકારી હેલ્થ સેન્ટરમાં વેક્સિન અપાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રીજું, વેક્સિનની સાઇડ ઇફેક્ટ. વેક્સિન મુકાવ્યા પછી બાળકોને તાવ આવવો, વેક્સિનની જગ્યા પર લાલ થઈ જવું, સોજો આવવો વગેરે વગેરે સામાન્ય વેક્સિનની અસરમાં ગણાય છે, જેના વિશે તમારે ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. પરંતુ જો વેક્સિન આપ્યા પછી તમારા બાળકને ખેંચ આવે, એને ચાલવામાં બોલવામાં તકલીફ પડે અથવા એના બિહેવિયરમાં તમને અચાનકથી એક મોટો ચેન્જ દેખાય, જેમ કે એકદમ એગ્રેસિવ થઈ જવું અથવા ડલ થઈ જવું, તો એ બાળકને વેક્સિનની સાઇડ ઇફેક્ટ અથવા તો એડવર્સ રિએક્શન થયું હોય એવું માનવું જોઈએ. જે પણ બાળકોને વેક્સિનનું સાઇડ ઇફેક્ટ થઈ હોય, વેક્સિનનું એડવર્સ રિએક્શન આવ્યું હોય, એવા બાળકોને એકવાર હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લો, કેમ કે વેક્સિનની સાઇડ ઇફેક્ટનો સૌથી સારામાં સારો ઈલાજ ફક્ત ને ફક્ત હોમિયોપેથિક મેડિકલ સાયન્સ પાસે છે. એકવાર હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ જરૂર લો. થેન્ક યુ.